Hello, students. Good morning, all of you. Am I audible? Okay. Okay. So, without wasting our time, today we are starting our new unit, that is active passive. The others are coming. So, we have discussed. Okay, already we have discussed tenses in previous semesters. જે બે સેમેસ્ટર હતા એમાં મેં તમારી સાથે ટેન્સીસ છે એ ડિસ્કસ કર્યા હતા અને આપણે પ્રેક્ટિસ બી કરી હતી અને આપણને બધાને મજા આવી હતી, તમને ખ્યાલ હશે. સો ટેન્સીસ આર ક્લિયર. હવે શીખવું છે આપણે એક્ટિવ અને પેસિવ. એક્ટિવ અને પેસિવ ટેન્સીસનું થોડું ઇઝી છે, બટ જે મિસેલેનિયસ છે અને થોડા એડવાન્સ વર્ઝન છે એ થોડા ડિફિકલ્ટ પડશે. બટ આપણે તો 360 ડિગ્રી જે એક્ટિવ પેસિવ પૂછાય છે ઇન એક્ઝામિનેશન, આપણે બધું જ કરવું છે ઇન ધીસ સેશન્સ, અપકમિંગ સેશન્સ. તો આજનું સેશન છે એ પ્રેઝન્ટ ટેન્સ ઉપર હશે, રાઈટ? તમારે બરાબર રીતે સમજી લેવાનું છે કે સ્ટ્રક્ચર કેવા છે. ખ્યાલ છે તો બી ઠીક છે, નથી ખ્યાલ તો બી ઠીક છે. બરાબર રીતે એન્ટાયર જે સેશન છે એને માણશો તો અને તો જ ખબર પડશે કે વોટ એક્ઝેક્ટલી ગોઈંગ ઓન. સ્ટાર્ટ કરીએ છીએ. પહેલા તો એક્ટિવ અને પેસિવ શું છે હું ફ્યુ સેકન્ડ સમજાવી દઉં છું કે ભાઈ એક્ટિવ નો મતલબ થાય છે જે સબ્જેક્ટ છે એના ઉપર એમ્ફસાઇઝ કરવામાં આવે છે. સબ્જેક્ટ અહીં તમારી સામે છે, પહેલા જ સેન્ટેન્સમાં જોઈ લો, ધ ટીચર એડવાઇઝિસ ધ સ્ટુડન્ટ્સ. કરતા આપણને ખબર જ પડવી જોઈએ કોણ એડવાઇસ આપે છે, તો કે ટીચર એડવાઇસ આપે છે, રાઈટ? તો એડવાઇસ જે આપે છે એને આપણે સેન્ટરમાં રાખીએ છીએ. દેટ ઇઝ વાય ઇઝ ધ ફર્સ્ટ. જે ફર્સ્ટ છે એ એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ છે, રાઈટ? હી ઇઝ એન એક્ટિવ પર્સન. અને એટલા માટે એન્ટાયર જે સ્ટ્રક્ચર છે એને કેવું કહેવાય છે? એક્ટિવ સ્ટ્રક્ચર, એક્ટિવ વોઇસ. ટીચર એડવાઇઝિસ ધ સ્ટુડન્ટ્સ. એડવાઇસ છે એ વર્બ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એસ અને ઈએસ લાગે છે, અને ધ સ્ટુડન્ટ્સ છે એ ઓબ્જેક્ટ છે. ક્લિયર? ઓકે. બટ આનાથી ઉલટું છે. શું ઉલટું છે? તો કે પેસિવ વોઇસ. તમારી સામે જુઓ, સ્ટુડન્ટ્સ, ધ સ્ટુડન્ટ્સ જે લાસ્ટમાં હતા એ ક્યાં આવી ગઈ છે? આગળ આવી જાય છે. પછી આર એડવાઇસ્ડ લાગ્યું અને પછી શું છે? બાય ધ ટીચર. હવે જે ઓબ્જેક્ટ હતું એ સબ્જેક્ટ બની જાય છે, સબ્જેક્ટ હતું એ ઓબ્જેક્ટ બની જાય છે. એનો મતલબ જે પેસિવ વોઇસ છે તેમાં ઇમ્પોર્ટન્સ કેને આપવામાં આવે છે? ઓબ્જેક્ટને, રાઈટ? પહેલામાં એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટને ઇમ્પોર્ટન્સ આપવામાં આવતી હતી, બટ પેસિવ વોઇસમાં જે ઓબ્જેક્ટ છે એને ઇમ્પોર્ટન્સ આપણે આપી, એમ્ફસાઇઝ કર્યું. તો જે વર્બ છે એનું સ્ટ્રક્ચર બી બદલી નાખ્યું અને છેલ્લે વહી જાય છે બાય લગાડીને સબ્જેક્ટ. અને ગુજરાતીમાં જે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ છે એને ખ્યાલ હશે, એક્ટિવ વોઇસનો મતલબ જ થાય છે કર્તરી. કરતા જે એન્ટાયર એક્શન કરે છે એને શું કહેવાય છે? કર્તરી. અને જે પેસિવ વોઇસ છે એમાં કર્મ, જે ઓબ્જેક્ટ છે એને એમ્ફસાઇઝ આપવામાં આવે છે. એનો મતલબ નામ જ છે કર્મણી, રાઈટ? તો આ બે વસ્તુ મારે કહેવાની હતી. એસવીઓ એક્ટિવ વોઇસમાં શું સ્ટ્રક્ચર બને છે? એસવીઓ. અને પેસિવ વોઇસમાં જે સ્ટ્રક્ચર બને છે એ છે ઓવીએસ. ક્લિયર?
તો હવે વાત યાદ શું રાખવાની છે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કન્વર્ટ કરતી વખતે? ત્રણ વસ્તુઓ મેં આપી છે, ત્રણ નિયમો આપણે યાદ રાખવા પડશે. પહેલો નિયમ, એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કન્વર્ટ કરતી વખતે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ જે છે એના પ્લેસીસ છે એ ઇન્ટરચેન્જ થાય છે. ફર્સ્ટ પોઈન્ટ જ મેં આપ્યો છે, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટના જે પ્લેસીસ છે એ ઇન્ટરચેન્જ થઈ જાય છે. બીજો મહત્વનો કે જે બધાને ફાવે છે શું છે, પેસિવ વોઇસમાં જ્યારે આપણે ઓબ્જેક્ટ અને સબ્જેક્ટના પ્લેસીસ ઇન્ટરચેન્જ કરીએ અને લાસ્ટમાં આપણે સબ્જેક્ટ મૂકીએ છીએ, ડાયરેક્ટ નથી મૂકી દેવાનું. આ ફંડામેન્ટલ છે, બહુ બેઝિક છે. બાય લગાડીને આપણે સબ્જેક્ટ મૂકવું પડશે. આ એક આઈડેન્ટિટી છે કોઈ બી પેસિવ વોઇસની. બાય પ્લસ સબ્જેક્ટ એ શું છે, આઈડેન્ટિટી છે. થર્ડ પોઈન્ટ આપ્યું છે, વર્બ ફોર્મ ઇઝ ચેન્જ્ડ કોરસ્પોન્ડિંગ ટુ ધ ટેન્સ ઓફ ધ સેન્ટેન્સ. હવે જે વર્બ ફોર્મ છે એ કઈ રીતે ચેન્જ થશે? તો કે તમારે જોવાનું છે કે એક્ટિવ વોઇસમાં જે વર્બ ફોર્મ છે કઈ રીતે યુઝ થયેલું છે. તો અકોર્ડિંગ ટુ ધ ટેન્સ એન્ડ ઇવન સબટેન્સ જે વર્બ ફોર્મ્સ છે એ ચેન્જ થશે. ત્રણ વસ્તુ છે, સબ્જેક્ટ ઓબ્જેક્ટનું ઇન્ટરચેન્જ, બાય લગાડવાનું છે અને વર્બ ફોર્મ ચેન્જ થશે. વર્બ ફોર્મ ચેન્જ થશે એમાં બી એક વાત યાદ રાખવાની કે જે વર્બ ફોર્મ પેસિવ યુઝ વોઇસમાં હશે એમાં ઓલવેઝ V3 નો ઉપયોગ થશે જ. પેસિવ વોઇસમાં જ્યારે આપણે વર્બ ફોર્મનો ઇસ્તેમાલ કરીએ ત્યારે V3 નો ઉપયોગ થશે જ. V3 ની આસપાસ સાથે સાથે જે ચીજ વસ્તુઓ છે બદલાતી રહેશે, જે વર્ડ્સ છે બદલાતા રહેશે, હેલ્પિંગ વર્બ્સ છે બદલાતા રહેશે, અધરવાઇઝ બધું સેમ રહેશે. ઓકે, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? આગળ જોઈએ. પેલું છે પ્રેઝન્ટ ટેન્સ. પ્રેઝન્ટ ટેન્સના તમામ સ્ટ્રક્ચર છે એ જોઈ લઈએ. પેલું સ્ટ્રક્ચર છે કે એની આઈડેન્ટિટી આપણને ક્લિયર થઈ છે કે એક રીડ અને રીડ્સ લખાયેલું છે, એટલે કે V1 યુઝ થયેલું છે. બેઝ ફોર્મ કહેવાય છે, V1 કહેવાય છે. રાકેશ રીડ્સ અ નોવેલ એવરી ડે. એમ કહું, આઈ રીડ અ નોવેલ એવરી ડે. વી સાથે યુઝ કરું તો વી રીડ અ નોવેલ એવરી ડે. યુ સાથે ઇસ્તેમાલ કરું તો યુ રીડ અ નોવેલ એવરી ડે, રાઈટ? પછી હી સાથે યુઝ કરું તો હી રીડ્સ અ નોવેલ એવરી ડે. શી રીડ્સ અ નોવેલ એવરી ડે. રાકેશનું જ નામ આવ્યું, રાકેશ રીડ્સ અ નોવેલ એવરી ડે એન્ડ they રીડ અ નોવેલ એવરી ડે. તો આ રીતે હું તમામ સ્ટ્રક્ચર્સ અત્યારે બોલતો જાઉં છું સાથે સાથે, અને પછી એક આપણે ટેસ્ટ જોઈશું, રાઈટ? પેલું સ્ટ્રક્ચર આ રીતે થશે. બીજું કન્ટિન્યુઅસ છે. સિમ્પલ પ્રેઝન્ટમાં અત્યારે આપણે પહેલા જોઈ લઈએ કે ખાલી સિમ્પલ પ્રેઝન્ટ છે એમાં કયા કયા ફેરફાર થાય છે. તો એના માટે હું એક તમારી સાથે શીટ શેર કરું છું, ધેટ ઇઝ ધીસ. બધા લોકોને દેખાય છે પીડીએફ શીટ? બધા લોકોને પીડીએફ શીટ દેખાય છે? હેલો એવરીવન. હેલો સ્ટુડન્ટ્સ. નાવ ઇટ ઇઝ ક્લિયર? વોઇસ બરાબર આવે છે? વોઇસ બરાબર આવે છે? તો આપણે આ બધા વન બાય વન કરવા છે ક્વિકલી. બધા મારી સાથે ઓકે આન્સર આપશે, રાઈટ? પેલું લખ્યું છે ઈમેલ્સ બ્લેન્ક એન્ડ રિસીવ્ડ બાય મોસ્ટ ઇન્ટરનેટ યુઝર. બ્લેન્કમાં આપ્યું છે સેન્ડ. આન્સર તમારે મારી સાથે આપવાનો છે. પહેલા તમે મને આન્સર આપશો ચેટ બોક્સમાં. પેસિવમાં કન્વર્ટ કરવાનું છે અહીં, ઈઝી, અને બધા સિમ્પલ પ્રેઝન્ટ છે. emails blank and received by most internet users. Quickly, chalo quickly.
emails blank and received by most internet users. send બાજુમાં આપ્યું છે blank માં. ઉદય વેકરિયા કહે છે are sended. very good. ચલો આન્સર્સ મને જોઈએ. આન્સર ચેટ બોક્સ માં નથી આવતા. ક્વિકલી ક્વિકલી ક્વિકલી. ક્વિકલી તમારે ક્વિકલી આન્સર આપી જ દેવાનો છે ડાયરેક્ટ. અને જે તમારી જે ચેટબુક છે એમાં કાઇન્ડલી જે પ્રાઇવેટ છે એમાંથી તમારે એવરીવન છે એ ચેન્જ કરી નાખો એટલે બધાને તમારા આન્સર દેખાય. રાઈટ. હવે જો બરાબર રીતે જોજો કારણ કે આપણને ઘણા બધાને એમ લાગે છે કે એક્ટિવ પેસિવ મને આવડે છે અને આપણે ધ્યાન નથી આપતા. હવે આમાં જે આન્સર આવે છે કોઈનો સાચો છે નહીં. ઇમેજિન ઈમેલ્સ પછી પેસિવમાં છે એન્ટાયર સેન્ટેન્સ. તો ઈમેલ્સ આર સેન્ટ આવે SENT T ફોર ટેબલ. સેન્ડ નું V3 શું થાય ભાઈઓ અને બહેનો? સેન્ટ થાય SEND ના થાય. ઈમેલ્સ કોના દ્વારા મૂકવામાં આવે છે? બાય લગાડેલું છે પેસિવ જ છે જો મોસ્ટ ઇન્ટરનેટ યુઝર. ક્લિયર. ઈમેલ્સ શું આવે? આર સેન્ટ આવે SENT. સમજાણું બધાને? ઓકે. Next, information about goods and services blank. Information about goods and services blank. શું આવશે? find છે. શું આવશે અહીં? ચલો ક્વિકલી આ એક્સરસાઇઝ થઈ જશે એટલે આપણને એટલી સિમ્પલ પ્રેઝન્ટ નું પેસિવ વોઇસ છે એ ખ્યાલ આવી જશે. Information about goods and services. Information about goods and services. are found કે છે? ઓકે ઓકે. Information about goods and services blank. ચલો બધાના આન્સર મળવા જોઈએ ક્વિકલી. અને 2 થી 3 લોકોના આન્સર આવશે એમ નહીં ચાલે બધાના. અને કોપી પેસ્ટ ના કરે તમારું જે દિમાગ છે ઇસ્તેમાલ કરવાનો છે. કોઈ બીજાનું કોપી પેસ્ટ ના કરે. દર્શિત પ્રાઇવેટ માંથી જે ચેટ છે એ એવરીવન માં કરી નાખો પ્લીઝ. બધા લોકોને રિક્વેસ્ટ છે. તો ઇન્ફોર્મેશન છે એ સિંગ્યુલર છે ભાઈઓ અને બહેનો. ઇન્ફોર્મેશન ઉપરથી આપણે જે ટેન્સ છે નક્કી કરવાનું છે, હેલ્પિંગ વર્બ નક્કી કરવાનું છે. ઇન્ફોર્મેશન અબાઉટ ગુડ્સ એન્ડ સર્વિસીસ છે તો ઇઝ ફાઉન્ડ આવશે. શું આવશે? ઇન્ફોર્મેશન તમારી નોટબુક છે એ તમારી સાથે રાખજો અને લખતા જોયો બધું એટલે આપણને યાદ રહે કે મારી ભૂલ ક્યાં થઈ હતી. ઇન્ફોર્મેશન છે એ સિંગ્યુલર છે. ઇન્ફોર્મેશન અબાઉટ ગુડ્સ એન્ડ સર્વિસીસ ઇઝ ફાઉન્ડ આવે. શું આવે? ઇઝ ફાઉન્ડ. ચલો ગુડ. નેક્સ્ટ, ગુડ્સ એન્ડ સર્વિસીસ. ગુડ્સ એન્ડ સર્વિસીસ blank in e-shop. અહીં શું આવશે? ચલો ક્વિકલી. તમારી સામે જ છે, તમારે કઈ બીજું કરવાનું, તમારો આન્સર મને આપવાનો છે. આન્સર આપવાનો છે બસ. ગુડ્સ એન્ડ સર્વિસીસ. ગુડ્સ એન્ડ સર્વિસીસ શું આવશે? 3 થી 4 લોકોનો આન્સર આવ્યા છે. Goods and services are bought, BOUGHT,
buy bought bought, buy bought bought, રાઈટ. ગુડ્સ અને સર્વિસીસ છે એ ક્યાંથી ખરીદવામાં આવે છે તો કે ઈ શોપમાંથી. નેક્સ્ટ, ઓનલાઈન ન્યૂઝપેપર્સ એન્ડ મેગઝીન્સ blank most by adult user, mostly by adult user. Online newspapers and magazines, online newspapers and magazines blank mostly by adult users are read. ઓનલાઈન ન્યૂઝપેપર અને મેગેઝિન કોના દ્વારા વાંચવામાં આવે છે તો કે એડલ્ટ યુઝર દ્વારા, રાઈટ, મોસ્ટલી. ઓકે, નેક્સ્ટ, ધ ઇન્ટરનેટ blank for social networking especially by young people use છે એ બ્લેન્કેટ બ્લેન્કમાં આપ્યું છે, બ્રેકેટમાં આપ્યું છે. શું આવશે આન્સર? ધ ઇન્ટરનેટ, ધ ઇન્ટરનેટ, ધ ઇન્ટરનેટ, ધ ઇન્ટરનેટ is used, ખાલી used નહીં આવે, the internet singular છે, is used for social networking especially by young people. Next, chalo quickly, telephone and video calls, telephone and video calls, telephone and video calls, telephone and video calls telephone and video calls are made. Very good, very good, very good. 1 minute, huh? 1 minute, I'm taking a pause for a while. Chalo, okay. So next છે videos and films. Videos and films આ તો સૌથી easy છે. Videos and films are watched, right? Videos and films are watched. Listening and music streaming activities, listening and music streaming activities. ચલો આ થોડું tricky લાગે છે મને. Listening and music streaming activities. It means the activities છે એક સાથે છે તો are carried out, are carried out. Okay, hotel accommodation, hotel accommodation blank by travelers, hotel accommodation, hotel accommodation, hotel accommodation માં આવશે is searched for, is searched for. is લખે છે, accommodation છે એટલા માટે singular છે, બરાબર. searched for આખું આવશે, searched એટલા માટે કારણ કે v3 યુઝ કરવું પડે છે. is searched for by travelers. searched for and એક સાથે યુઝ થાય છે ભલે by લગ્યું હોય, રાઈટ. financial transaction through internet banking, ટુ લાગ્યું છે. ચલો શું આવશે? financial transactions through internet banking. અરે ભાઈઓ does ના આવે પેસિવ માં. financial transactions
ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ કેવું છે? પ્લુરલ. પ્લુરલ સાથે એમિઝાર માંથી શું આવે? આર. અને આર સાથે ડુ નું શું થાય? V3. ભાઈ ભલે ના લાગ્યું હોય, જો આવી રીતે મિસ્ટેક થઈ છે કે ભાઈ પેસિવ છે કે એક્ટિવ છે, રાઈટ? વી ડુ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ, તો એ એક્ટિવ છે. ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ છે, આર ડન. ક્લિયર? સમજાય છે બધાને? ચલો એક વધારાની એક્સરસાઇઝ છે એવી કરી લઈએ. ચલો રેડી છે બધા મારી સાથે? ચલો હવે આવે છે એક્સરસાઇઝ નંબર 2. ચલો ક્વિકલી. હવે હવે મિસ્ટેક ના થવી જોઈએ. તમારી સામે એક સેન્ટેન્સ આપ્યું છે અને એની નીચે જ તમારે પેસિવ બનાવવાનું છે. બે સેન્ટેન્સ તમને બનાવી આપ્યા છે હાફ. We use this room for our guests. We use this room for our guests. This room તમને આપ્યું છે. ક્વિકલી ચલો. This room we use this room for our guests. તો this room સાથે શું આવશે? એક ક્વેશ્ચન છે, સિંગ્યુલર છે, is આવશે. This room is used for our guests. This room is used for our guests. This room is used for our guests. Very good. Second, they don't feed. Feed એટલે કોઈને આપણે જમાડીએ છીએ, ખવડાવીએ છીએ. That is, they don't feed the lions at the zoo every day. હરરોજ છે એમને જમાડતા નથી, ભોજન નથી આપતા. તો the lions at the zoo. 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 Answer quickly chat માં. ચલો. The lions at the zoo. Quickly answer જોઈએ મને બધાના. એવરીડે નહીં આવે. એવરીડે આન્સર થોડો હોય. વર્બ ક્યાં છે આમાં? ચલો અહીં ભૂલ થઈ છે એ સમજી લઈએ. ધ લાયન્સ પેલા તો ફીડ છે એનું V3 શું થાય છે? V3 ફીડ નું થાય છે ફેડ. FED લખી નાખે બધા. લખી નાખે બધા. FED. ફીડ નું શું થાય છે? V3. FED. ફીડ ફેડ ફેડ. The lions at the zoo, બરાબર, are not fed. Are not fed by them લખવાની અહીં જરૂર નથી. કેમ નથી જરૂર? કારણ કે ઓબ્વિયસ છે કે જે ઝૂ ઓથોરિટી છે એના દ્વારા જ હોય. તો lions at the zoo are not fed every day. લખી નાખે તમારી બુકમાં બધા. The lions at the zoo are not fed every day. મેં એક સેન્ટેન્સ તમને કહ્યું હતું જ્યારે આપણે લેક્ચર લેતા હતા ત્યારે કે the thief was arrested. The thief was arrested. તમે એમ ન કહો તો ચાલે. by the policeman. પોલીસમેન જ છે એ ગિરફ્તાર કરે છે. Am I clear? Are fed. feed નથી. FEED નહીં. FED. FED. Are not fed. The lions at the zoo are not fed. FED. Okay, next કરીએ છીએ. You can open the bottle with this opener. You can open the bottle with this opener. તો the bottle છે એ જે સિંગ્યુલર છે એ ઓબ્જેક્ટ છે, આગળ આવી જશે the bottle. ચલો મને આન્સર આપો. You can open the bottle with this opener.
ઉદય વેકરિયા આન્સર આપે છે, બરાબર છે. જોઈએ બધાના બીજાના આન્સર શું છે. જો આજ સમજવાનું છે ને, આમાં પ્રેક્ટિસ થશે અને એટલું બોરિંગ નહીં થાય, થિયોરેટિકલ નથી, પ્રેક્ટિસ કરવી છે એટલા માટે. This bottle is opened by you with the opener. Okay. The bottle can opened by opener. ઘણા બધા આન્સર મળે છે મને. ચલો બીજા બધા શું કરે છે. ચલો બધાના આન્સર જોઈએ. હવે હું એન્ટાયર સેન્ટેન્સ બનાવું છું જો પેસિવમાં. The bottle can be opened. The bottle can be opened. જે મોડલ ઓક્સિલરીઝ છે એની સાથે બી યુઝ થાય છે. કેન બી ઓપન્ડ. ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. અત્યારે આપણે નહીં કર્યું, બટ મોડલ ઓક્સિલરી છે વુડ, મે, માઇટ, એ બધા સાથે જ્યારે પ્રેક્ટિસ પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ ત્યારે શું થાય છે, બી યુઝ થાય છે. તો અહીં શું થશે, ધ બોટલ કેન બી ઓપન્ડ. ધ બોટલ કેન બી ઓપન્ડ. બાય યુ લખીએ તો બી ઠીક છે, ન લખીએ તો બી ઠીક છે. વિથ ધીસ ઓપનર, વિથ ધીસ ઓપનર. ધીસ નું ધીસ જ રહે છે, ધ ન થાય, ધેટ ન થાય. ધેટ ક્યારે થશે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં થશે. ધેટ ક્યારે થશે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં થશે, અહીં નહીં થાય. ક્લિયર બધાને. ધ બોટલ કેન બી ઓપન બાય યુ વિથ ધીસ ઓપનર. બાય લખીએ તો બી ચાલે, બાય ન લખીએ તો બી ચાલે. ક્લિયર બધાને. ગુડ. Too many emails stress people. ઘણા બધા ઈમેલ્સ છે એ લોકોને શું કરે છે, સ્ટ્રેસ આપે છે. ચલો ચલો આન્સર જોઈએ એમને. People are stressed by too many emails. Stressed નહીં, stressed જ આવે. stressed ઈડી લાગે છે બસ સ્ટ્રેસ ની પાછળ. stressed out નહીં, only people are stressed by too many emails. Next, my parents don't give me any pocket money. અત્યારની સિચ્યુએશન તમારા બધાની. Parents, my parents don't give me any pocket money. My parents don't give me any pocket money. ચલો આ ટ્રિકી છે થોડું. My parents don't give me any pocket money. Devikariya guys, I did not got any pocket money from my parents. It's okay, mistake કરો બસ, mistake કરો. mistake કરશો તો મને ખ્યાલ આવશે. Okay, મેં હાર્દિક લખે છે pocket money does not given by my parents. Okay, તો એક વાત યાદ રાખી લઈએ ઉદય માટે, મેં હાર્દિક માટે, બધા માટે, કે ડુ અને ડઝ નો ઉપયોગ છે પેસિવમાં નહીં થાય, ડીડ નો ઉપયોગ પેસિવમાં નહીં થાય. આ ક્લિયર થઈ ગયું બધાને. ડુ, ડઝ, ડીડ નો ઉપયોગ પેસિવમાં નહીં થાય. આ ક્લિયર થઈ ગયું બધાને. ક્યારે યુઝ નહીં કરીએ ડુ, ડઝ, ડીડ નો. શું ઉપયોગ થશે, કે હેલ્પિંગ વર્બ, હેલ્પિંગ વર્બ છે આ બધા, હેલ્પ કરે છે. એનો ઇન્ડિવિડ્યુઅલી મિનિંગ નથી. જો રીડ નો કોઈ ઇન્ડિવિડ્યુઅલી મિનિંગ નથી, કોઈની સાથે આવે છે તો છે. તો કયા હેલ્પિંગ વર્બ નો ઇસ્તેમાલ થશે, મેં લખાવ્યું છે એમ ઇઝ આર નો. એમ ઇઝ આર નો. એમ બી નહીં આવે. આપણે જોવાનું છે ભાઈ
એક્ઝેક્ટલી સિંગ્યુલર છે કે પ્લુરલ છે? સિંગ્યુલર છે ઇઝ નો, પ્લુરલ છે આર નો. તો ઇઝ અને આર જ આપણે યુઝ કરશું પ્લસ V3. ઇઝ આર પ્લસ V3 સિમ્પલ પ્રેઝન્ટ છે. તો ક્લિયર બધાને? તો ચલો અહીં આપણે જોઈએ કે એક્ઝેક્ટલી સેન્ટેન્સ બને છે કઈ રીતે. કારણ કે આમાં જો એક મિસ્ટેક કરો તો હાફ માર્ક કટ થઈ જાય છે અને બીજી મિસ્ટેક એ એન્ટાયર માર્ક કટ. તો લખો છો બધા. આઈ એમ નોટ ગિવન. આઈ એમ નોટ ગિવન. મી છે તો એ આગળ આવી જાય છે, મી નું આઈ થઈ જાય છે, ઓબ્જેક્ટ નું સબ્જેક્ટ થઈ જાય છે, તો મી આઈ થઈ જાય છે. આઈ એમ નોટ ગિવન. સી, આઈ એમ નોટ ગિવન એની પોકેટ મની. I am not given any pocket money by my parents. I am not given. I am not given any pocket money by my parents. Clear? ક્લિયર બધાને સમજાય છે? આઈ એમ નોટ ગિવન એની પોકેટ મની બાય માય પેરેન્ટ્સ. તમે એની પોકેટ મની એ બી તમે ઓબ્જેક્ટ તરીકે લઈ શકો છો, પણ અત્યારે આપણે સમજવા માટે એક જ રાખીએ. બે પોસિબિલિટીઝ છે. એની પોકેટ મની ઇઝ નોટ ગિવન ટુ મી બાય માય પેરેન્ટ્સ, એમ બી થઈ શકે. ક્લિયર છે બધાને? સમજાય છે? બંને લખી નાખો. ચલો વાંધો નહીં, બંને લખી નાખો. આઈ એમ નોટ ગિવન એની પોકેટ મની બાય માય પેરેન્ટ્સ, એ બી લખી નાખ્યું આપણે. એન્ડ એની પોકેટ મની ઇઝ નોટ, એની પોકેટ મની ઇઝ નોટ given to me, given to me by my parents. મજા આવે છે બધાને પ્રેક્ટિસમાં? પ્રેક્ટિસમાં મજા આવે છે? બધા મારી સાથે છે? ગુડ ગુડ ગુડ. ચલો આ જ રીતે આપણે પ્રેક્ટિસ કરવાની છે. ચલો નેક્સ્ટ. પોચર્સ kill hundreds of tigers every year. પોચર્સ એટલે શિકારીઓ. પોચ કરવું એટલે શિકાર કરવું. POACHERS. Hundreds of tigers are killed by poachers every year. Good. Hundreds of tigers are killed by poachers every year. Good. Next. Most African governments protect rhino. Rhinoceros નું short form છે rhino. चलो most African governments protect rhino. Rhinos are protected by most African governments. Most African governments. Good. Next. He does not expect us to offer him the job. He does not expect us to offer him the job. चलो थोड़ું tricky છે.
समझवानी कोशिश करशो। He does not expect us to offer him the job. તો આ બે વસ્તુ છે. us છે એ બી ઓબ્જેક્ટ છે, સબ્જેક્ટમાં કન્વર્ટ થઈ શકે, રાઈટ, અને ધ જોબ બી થઈ શકે, બેમાંથી કોઈ બી યુઝ કરી શકો છો. અને બે પાછા એક્સપેક્ટ અને ઓફર બે સબ્જેક્ટ છે, સોરી વર્બ છે. એક્સપેક્ટ અને ઓફર બે વર્બ છે, ધ્યાનથી જોઈએ. વાડર પંકજ થોડું ઓકવર્ડ લાગે છે, દેખાતા જ જો. કઈ વાંધો નહીં, મિસ્ટેક કરશું તો ખબર પડશે આપણને. He does not expect us to offer him the job. ચલો આન્સર્સ એટલીસ્ટ મળવા જોઈએ થોડા. ચલો આન્સર હું આપી દઉં છું. વી થી શરૂઆત થશે. અસ છે તો વી થી શરૂઆત થશે. વી છે તો આર આવે ઓબ્વિયસલી. વી આર નોટ expected. We are not expected to offer him the job. We are not expected to offer him the job. જે અસ છે એની સાથે જો બનાવીએ તો એક્સપેક્ટ છે એ યુઝ થાય છે, અને એ જ રીતે કદાચ યુઝ થશે. બાકી અધરવાઇઝ તો જે બીજું છે એ તો ઓકવર્ડ થઈ જશે. મારા ખ્યાલ મુજબ આ રીતે જ એક પોસિબલ છે, કારણ કે જે એક્સપેક્ટેશન છે એની સાથે આપણે યુઝ કરવાનું છે. તો વી આર નોટ એક્સપેક્ટેડ ટુ ઓફર હિમ ધ જોબ. ક્લિયર બધાને? અસ છે એનું આપણે સબ્જેક્ટ બનાવી નાખ્યો છે. વી સાથે આર આવે, આર સાથે એક્સપેક્ટેડ થઈ ગયું, રાઈટ. અને ડઝન્ટ છે એનું ઓબ્વિયસલી નેગેટિવમાં જ થાય, તો કે વી આરન્ટ એક્સપેક્ટેડ ટુ ઓફર હિમ ધ જોબ. ક્લિયર? ક્લિયર બધાને? સી બધી જ વખતે છે એ બાય નહીં આવે. ઘણી વખતે છે એ બાય આવશે, ઘણી વખતે બાય નહીં બી આવે, રાઈટ. તો એ થોડું ધ્યાન રાખશું. આ એક એવું ઓકવર્ડ છે, થોડું ડિફર થાય છે જે સામાન્ય જનરલ સેન્ટેન્સીસ આવે છે એના કરતા. ચલો લાસ્ટ 2 સેન્ટેન્સીસ કરી લઈએ અને પાછું તમારે બધાએ જોડાવાનું છે, રાઈટ. One minute. Next, chalo. Students at this course do a lot of homework.